રાખું છું કે આ બધા જે મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે તે એમાં ન્યાય મેળવવામાં મદદ કરશે, કેમ કે એની પાસે આશા રાખી હતી ન્યાયની, એ આશા અમારી ઠગારી નીવડી છે. કેમ કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, ભાગે માર્યું માંગવી એમાં સો ઇન્સાફ, એના જેવી પરિસ્થિતિનું તે નિર્માણ થયું છે. ગુજરાત પોલીસ જેને આપણે કહેતા હોય છે કે સેવા, સુરક્ષા અને શાંતિ માટે જાણીતી છે, પણ વર્તમાનમાં એ પરિસ્થિતિ છે કે સેવા જે ફક્ત થાય છે તો નેતાઓની, સુરક્ષા સત્તાધીશોની અને શાંતિનો દંભ કરવામાં આવે છે. એક પીડિત વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને પોલીસ સ્ટેશનમાં એમનું જે વર્તન જે સામે આવે છે એ ખૂબ ગેરવર્તન અને ગેરવર્તણૂક એમની સામે આવે છે. અને આવા એક કિસ્સા નહીં, અમારી પાસે આવા છેલ્લા 8 દિવસમાં 12 જેટલા કિસ્સા અમારી સામે આવ્યા છે કે જે પીડિત, જે ભોગ બનનાર હોય એ સામે ચાલી પોલીસ સ્ટેશન જાય, પરંતુ પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ સુદ્ધા લેવામાં આવતી નથી. આજે જે વ્યક્તિની વાત કરવાની છે એ વ્યક્તિ છે પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ. પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ મારી જમણે બેઠેલા છે. મૂળ વતન અમીરગઢ, તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા. આ જે વ્યક્તિ છે એ વ્યક્તિના પિતાશ્રીએ જે સાબર બેંક અને માર્કેટિંગ યાર્ડ છે એમાં ક્લાર્કની ભરતી કરવા માટે જે ત્યાંના જે સત્તાધીશો હતા, જે ઊંચા વગદાર વ્યક્તિઓ હતા, તેમને પૈસા આપેલા. અને જોઈએ તો આ પૈસામાં રોકડ રકમ 75 લાખ જેટલી આપવામાં આવેલી, અને આ રકમ છે એ 4 ઉમેદવારો માટે આપવામાં આવેલી હતી, જેમાંના એક પીડિત વ્યક્તિ જે છે ઋષિકેશભાઈ દશરથભાઈ. તો ખાસ કરીને જે અરજીઓ, તેમને પહેલી વહેલી અરજી એ ગાંભોઈ પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે છે, ત્યાં પીએસઆઈને સંબોધી અને પોતાની અરજી આપી હતી. આ જે વ્યક્તિ છે એમના પિતાશ્રી એટલે કે દશરથભાઈ જે દેણું થઈ ગયું અને જેની પાસેથી એને વ્યાજમાં કે બીજી રીતે ઊંચી પાછીના પૈસા લીધા હતા, એ પૈસા ચૂકવી ન શક્યા અને એ આઘાત એ સહન ન કરી શક્યા. કેમ કે જે લોકોએ એમને ભરતી કરવાનો વાયદો, વચન અને લોભ, લાલચ કે પ્રલોભનો આપેલા, તે લોકોએ એમાં સીધા જ હાથ ઊંચા કરી લીધા અને એમને નોકરી ન આપી બીજા લોકોને પૈસા દઈને એમાં સેટ કર્યા. તો આ જે બાબત છે તેમાં એમના જે પિતાશ્રી છે એ પિતાશ્રીનું જે મૃત્યુ જે છે એ 23 તારીખ 7મો મહિનો 2023માં થયેલું. અને આની જે અરજી છે એ સૌપ્રથમ પોલીસ કક્ષાએ આપેલી, ત્યારબાદ એસપી લેવલે જે સાબરકાંઠા એસપી છે તેમને પણ ફરિયાદ આપેલી, ત્યાંના ડીવાયએસપી છે એમને પણ ફરિયાદ આપેલી. તેની સાથે સાથે ત્યાં જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્ર છે તો ત્યાં પણ એમને ફરિયાદ આપેલી. ત્યારબાદ આપણા ડીજીપી છે એ ડીજીપીને પણ ફરિયાદ આપેલી. ત્યારબાદ આઈજીપી છે એ આઈજીપીને પણ ફરિયાદ આપેલી. ત્યારબાદ જે સાબરકાંઠા નાયબ કલેક્ટર શ્રી છે એમને પણ ફરિયાદ આપેલી. અને છેલ્લે કંટાળી સીએમઓ જે આપણા ગુજરાતના જે માયબાપ કહેવાય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, જેને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ, એ મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સીએમઓ કચેરી છે ત્યાં પણ ફરિયાદ આપેલી. એક ફરિયાદ નહીં, 2 ફરિયાદ આપેલી. અને આ જે ફરિયાદો આપેલી તેમાં કોઈ જ પ્રકારની ફરિયાદ એટલે કે એફઆઈઆર, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ દાખલ કરવામાં આવેલો નથી. લગભગ 5 મહિના જેટલો સમય એમાં વીતી ચૂક્યો છે. આ બધી જ જગ્યાએ અરજી કરી છે. આ જે પીડિત છે એ પીડિતે એમના પિતાશ્રી જે દશરથભાઈ છે
એમની સુસાઇડ નોટ જે એમના મૃત્યુ પામ્યા પછી એમનો જે બોર્ડ હોય એમાંથી 10 દિવસ પછી મળી આવેલી આ સુસાઇડ નોટની કોપી છે અને એ સુસાઇડ નોટમાં એમના પિતાશ્રીએ જેમની પાસેથી પૈસા લીધા અને જેમને નોકરીએ લગાડવા માટે પૈસા આપ્યા એ તમામ વિગતો એ આમાં આપેલી છે અને જે પૈસાનો વહીવટ થયો એ પૈસાનો વહીવટ એ મોટાભાગે રોકડ એ કરવામાં આવ્યો છે 22 સાથે આ ઘટના બની અને 8મી તારીખે 8/8 આની અરજીઓ એ અલગ અલગ વિભાગોમાં આપી છતાં પણ એ એફઆઈઆર નોંધવામાં નથી આવી. શંકાની સોય અમારી એ પોલીસ કચેરી સમક્ષ છે કે ભાઈ પોલીસની જવાબદારી બને છે કે એને જે નાગરિક હોય એ નાગરિકની ફરિયાદ નોંધવી, પણ ફરિયાદ નોંધવામાં આવતી નથી. એ શા માટે નોંધવામાં નથી આવતી એ અમે નથી જાણતા. ક્યાં સત્તાધીશો કે ક્યાં વગદાર લોકો એની રોકી રહ્યા છે એ અમે નથી જાણતા, પણ કશું કંઈક દાળમાં કાળું છે એવું અમને લાગી રહ્યું છે. એટલે ફરિયાદ નોંધવામાં નથી આવતી. ભાઈશ્રી જ્યારે ઋષિકેશભાઈ પોલીસ ફરિયાદ લખાવવા માટે જાય છે તો અંતે એમને એવા શબ્દો સાંભળવા મળે છે કે ભાઈ શું વારે ઘડીએ ફરિયાદ કરવા માટે આવી જાય છે, શું વારે ઘડીએ ઉઘરાણી કરવા માટે આવી જાય છે. તું અમને શીખવાડીશ કે અમારે કઈ રીતે કામ કરવું અને હવે બીજી વખત આવતો નહીં, જા તારી એફઆઈઆર નહીં લેવાય. આ પ્રકારના શબ્દો એ જ્યાં હાજર જે પોલીસ અધિકારીઓ હતા, જે ઉચ્ચ અધિકારીઓ હતા, જેને આપણે એસપી, ડીવાયએસપી, આઈજી કહીએ છીએ, એ ઉચ્ચ અધિકારીઓએ ધુતકારી નાખ્યા અને કહે જા તારી એફઆઈઆર નોંધવામાં નહીં આવે, જે થાતું એ કરી લે. આ પ્રકારના શબ્દો એ એમને કહેવામાં આવ્યા. જ્યારે એ પણ કહી શકાય કે આજે દુઃખી છે કારણ કે એમના પિતાશ્રીનું અવસાન થયું છે અને એ પિતાશ્રી ક્યાંક ને ક્યાંક એમને સામાજિક પ્રતિષ્ઠા આપવા માટે એક સામાજિક રીતે કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા. માનીએ છીએ કે દોષિત છે, પરંતુ આમાં સૌથી મોટી દોષિત પૈસા લેનાર પણ છે અને સૌથી મોટું દોષિત એ વ્યક્તિઓ પણ છે જે ફરિયાદ નથી લેતા. દરેક વખતે આક્ષેપો આરોપો થાય છે કે ભાઈ તમારી પાસે કોઈ પણ પ્રલોભનો લોભ લાલચ આવે તો તમે ફરિયાદ નોંધાવો. આજે સામે ચાલી અને વ્યક્તિ ફરિયાદ નોંધાવવા માંગે છે તો એ વ્યક્તિની ફરિયાદ સુદ્ધા લેવામાં આવતી નથી. અમે આદરણીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે ભાઈ આમાં ફરિયાદ લેવામાં આવે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે પણ દોષિત હોય, જે પણ એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી જે પણ સજાત્મક અને દંડાત્મક પગલાં લેવાની જરૂર પડે તે તમામ સજાત્મક અને દંડાત્મક પગલાં લેવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે. કેમ કે ભાઈશ્રી પણ એમને પણ નકારાત્મક વિચારો આવી રહ્યા છે. કેમ કે એને તમામ આઈજી, ડીઆઈજી, એસપી તમામ કક્ષાએ ફરિયાદો આપી, સીએમઓ કક્ષાએ ફરિયાદો આપી, છતાં પણ એફઆઈઆર નોંધવામાં નથી આવતી. તો શા માટે એફઆઈઆર નોંધવામાં નથી આવતી એની સ્પષ્ટતા આ સત્તાધીશો અને આ પોલીસ અધિકારીઓ કરે એવી આશા અપેક્ષા રાખીએ છીએ. અને તમામ જે મીડિયા મિત્રો ઉપસ્થિત છે એમનો હું આભાર માનું છું કે આ જે વ્યક્તિ છે એમની વેદનાના વાચક બન્યા. હું માનું છું કદાચ પીડિત છે, હું માનું છું કે કદાચ દોષિત પણ છે, પણ એ દોષિત હોવા છતાં સામે આવી અને એની સાથે જે પણ છેતરપિંડી થઈ છે એની કબૂલાત કરે છે અને સામે ચાલીને એ પણ કહે છે કે ભાઈ મારા પિતાશ્રીએ 100 જગ્યાએ લગાડવા માટે પૈસા આપેલા, તો એના પૈસા એ જે ઉઘરાણું કરનાર જે વ્યક્તિઓ હતા એ પાછા પણ નથી આપી રહ્યા અને એ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ડરાવી અને ધમકાવી રહ્યા છે. તો અમે આશા અપેક્ષા મીડિયા મિત્રો પાસે પણ રાખીએ છીએ કે કોઈ અમારી વેદનાનું વાચક બનતું નથી. તમે મહેરબાની કરીને અમારી વેદનાના વાચક બનો. તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોના જવાબ એ હવે ઋષિકેશભાઈ આપશે. તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોના જવાબ એ તમને મળશે. મારા પિતાએ 22 તારીખના રોજ સુસાઇડ કર્યું. 23 તારીખના રોજ એમનું મરણ થયેલું.
સામેવાળા વ્યક્તિઓ હતા જે મુકેશભાઈ રીવાભાઈ પટેલ, ઉમેશભાઈ રામચંદ્રભાઈ પટેલ, સુરેશકુમાર દશરથભાઈ પટેલ, સુરજપુરા, આ 3 લોકોને સાબરકાંઠા બેંક અને માર્કેટ યાર્ડની ભરતી માટેના પૈસા આપેલ હતા. એ લોકોએ પછી અમારી ભરતી ના કરી અને બીજા લોકોની ભરતી કરી દીધી. અને મારા ફાધરને પૈસા આપવાને ના પાડી દીધી. મારા ફાધર પછી પ્રેસમાં આવી ગયા અને એમને કર્યું. અને એમાં મુકેશભાઈ રીવાભાઈ પટેલ છે, એમના વાઈફ સાબરકાંઠા બેંકમાં ચેરમેન. પછી જે મુકેશભાઈ રામચંદ્રભાઈ પટેલ એમના મામા છે એ સાબરડેરીના પૂર્વ ચેરમેન હતા. સુરેશકુમાર દશરથભાઈ પટેલ જે કોટન માર્કેટ યાર્ડના ચેરમેન છે. આ મીડિયાવાળા બધાએ અમારો સપોર્ટ કરે અને જેમ બને એમ જલ્દીથી એફઆઈઆર થાય. તમારા કોઈ પ્રશ્ન હોય તો કહેજો. એટલે સુપ્રીમ કોર્ટનો એક આદેશ પણ છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે લલિતા કુમારી વર્સિસ જે કેસ થયો હતો એમાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે ભાઈ કોઈ પણ અરજદાર તમારી પાસે એટલે કે પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તો એમની ફરિયાદ નોંધવી. હવે આ જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એનું પણ ઉલ્લંઘન એ ગુજરાત પોલીસ કરી રહી છે એવું અમને દેખીતી રીતે લાગી રહ્યું. તમને કઈ પોસ્ટ માટેની વાત થઈ છે? કઈ જગ્યાએ? 35 લાખ એક નોકરીના હતા, 2 નોકરીના? 35 લાખ એક નોકરી નહીં. તમારા સાબર ડેરીમાં લાગતું હતું, માર્કેટિંગ યાર્ડમાં રૂપિયામાં તમારી ફીસ થઈ હતી. એમાં એવું હતું કે માર્કેટ યાર્ડમાં આવ્યા હતો અને સાબરડેરીમાં અને સાબરકાંઠા બેંકમાં હતું. એમાં પણ જે કરણપુરના નિકેશભાઈ રીવાભાઈ પટેલ અને વિલાસ જીવાભાઈ પટેલ એમના 2 પુત્રોએ અમને જે ભરતી કરવાની હતી એ માર્કેટ યાર્ડમાં લઈ લેવામાં આવ્યા છે. એમાં ક્લાયન્ટ પણ આપણે 20 જણાની કરવામાં આવી માર્કેટ. એમાંથી અલગ અલગ ગામોના આજુબાજુના ગામો છે ત્યાંથી લેવામાં આવ્યા છે. જામપુરીનો છે, હિંમતપુરના છે, કાંકરોલના છે, ત્યાં અલગ અલગ જગ્યાના લેવામાં આવેલા છે. માર્કેટ સાબરકાંઠા બેંકમાં 5 ટ્રાન્સફર લેવામાં આવે છે. એમાંથી પણ કોઈને પૈસા આપ્યા? એ બધા લોકોએ પૈસા આપીને ચોકી બધા સંપૂર્ણ તમે પૈસા આપ્યા એ છતાંય તમારું ના થયું તો તમારા કરતા વધારે કોઈ ટેન્ડર બોલી લગાવી? સામેવાળા બીજા કેટલાય પણ ખ્યાલ નથી. બીજા લોકો લાગી ગયા છે જે આ ભાઈને લેવા નથી એની જગ્યાએ બીજા લોકોને એ લોકો નોકરી આપી અને પૈસા લઈ લીધા એ પણ પાછા નથી આપ્યા. પૈસાનો વ્યવહાર રોકડા હતા, આંગળીઓ કર્યું હતું? રોકડા કરે તમારા ઘરે એમની ઓફિસ ઉપર રોકડા વ્યવહાર બસ. એ ભાઈ કટર હવે લેવાય છે ભાઈ. આઈફોન સેવ કહેતા હતા.